પાલિતાણા તાલુકાના નોંધણવદર ગામે આવેલ શ્રી રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે ધર્મપ્રેમી દાતાઓની દાન સરવાણી વહેવા લાગી છે. રામજી મંદિરના પવિત્ર જીર્ણોદ્ધાર કાર્ય માટે નોંધણવદર સેવા ટ્રસ્ટ પરિવાર સુરતના નેજા હેઠળ એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં ગામની રામજી મંદિર કમિટી દ્વારા સુરતમાં વસતા ગામ લોકોને મળીને મંદિર જીર્ણોદ્ધારના ઉદ્દેશ્યથી દાન માટે અપીલ કરવામાં આવી અને આશ્ચર્યજનક રીતે માત્ર 1 જ કલાકમાં ધર્મપ્રેમી ગ્રામજનોએ દાનની ગોળ જોડી છલકાવી દીધી. આ અણધારી દાન સરવાણીએ આયોજક કમિટીમાં નવી ઉર્જાનો ઉત્સાહ અને એક વિશેષ જોમ ભરી દીધો છે. રામજી મંદિરના જીર્ણોદ્ધારના પવિત્ર કાર્યમાં ગામના દાતાશ્રીઓએ દર્શાવેલી ઉદારતા અને ભક્તિભાવ ખરેખર વંદનીય અને પ્રેરણાદાયક છે. આપના જીવનકાળમાં શ્રી રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થવો અને તેમાંથી સહભાગી દાતા બનવું એ ખરેખર એક મહાન સદભાગ્ય છે. વર્ષો સુધી આવનારી પેઢીઓ આ સેવાભાવને યાદ કરશે અને આપના નામને ગૌરવ સાથે સંભાળશે. આપના સહકારથી મંદિરને મળશે નવી ક્રાંતિ, નવી ઓળખ અને આધ્યાત્મિક તેજસ્વીતા. આ દાન માત્ર આર્થિક સહાય નથી, પણ એ છે ભગવાન પ્રત્યેની આસ્થા, સંસ્કાર અને સમર્પણનું જીવંત પ્રતીક. આ પવિત્ર કાર્યમાં સહર્ષ અને ઉદાર હૃદયથી નિસ્વાર્થ દાન આપનાર ગામ સ્થિત તથા સુરત સ્થિત તમામ દાતાશ્રીઓને અમે શબ્દ પુષ્પોથી નમન કરીએ છીએ અને ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રાર્થના કરીએ છીએ કે આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સદાય વરસતી રહે. આપ સૌ દાતાશ્રીઓએ મંદિર જીર્ણોદ્ધાર કમિટી અને નોંધણવદર સેવા ટ્રસ્ટ પરિવારને નવા પ્રાણ પૂર્યા છે.